આપણે ધોરાજી રોયલ સ્કૂલે છીએ અને આપણે ધરણા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। આપણી સાથે જે પ્રવીણભાઈ ખાવડુ, એમની ડોટર અહીંયા અભ્યાસ કરે છે 11-12 સાયન્સની અંદર। ફીસ લે છે આ લોકો મોટા પાયે, અને ફીસ જે લે છે એનું કોઈ જાતનું ધારાધોરણ મુજબનું આ લોકો આચરણ કરતા નથી। ફીસ મોટા પાયે લે છે અને એની પાછી પાકી પહોંચ નથી આપતા। બધા લોકોને એમ કહે છે કે તમે પૈસા રોકડેથી ભરો। દાખલા તરીકે ₹1,00,000 રૂપિયાની ફીસ આ લોકો ભરાવે તો પહોંચ તમને માત્ર ને માત્ર 10,000 રૂપિયાની આપે। 90,000 સેના લે છે, એની કોઈ ચોખવટ આપે નહીં, એની કોઈ પહોંચ આપે નહીં, એની પાછા રોકડેથી જ તમને ભરાવે। ધારા ધોરણ મુજબ જે સરકારી ફીસ છે એ લોકો ચેકથી વ્હાઇટની લે છે। એટલે તમે કદાચ શિક્ષણ ખાતામાં ફરિયાદ કરો અને શિક્ષણ ખાતાવાળા અહીંયા આવીને ચોપડા વીખી જાય તો બધું એનું ઓકે નીકળે। તો આ રીતે ગેરનીતિ ચાલે છે। 3,000થી વધુ વિદ્યાર્થીઓ કદાચ ભણતા છે, એ મને જાણ થયેલી છે। તો વિચાર કરો, કરોડો રૂપિયાની ગેરનીતિ હશે। તો અમે આજે આ પોસ્ટર લઈને વિરોધ કરી રહ્યા છીએ કે ભાઈ સેવા છે, શિક્ષણ છે, વેપાર નથી, તો એને વેપાર ન બને, અને વિદ્યાર્થીઓના જે વધારાના પૈસા લીધા છે એને પાછા આપો, અને આ બાબતે ચોખવટ કરો। જો કોઈ જાતની ચોખવટ ના થાય તો ગેરનીતિ સાબિત થાય છે, અને ગેરનીતિ સાબિત થાય છે તો સ્કૂલ ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને એની ઉપર કાયદેસરની ફરિયાદ નોંધાવવી જોઈએ। એ જ અમારી આખી માંગણી છે। ત્યાં સુધી અમે અહીંયા જ્યાં લગી ન્યાય નથી મળતો તો અમે અહીંયા વિરોધ કરશું અમારો। અને અત્યારે માત્ર ને માત્ર હું એકલો જ વિરોધ કરી રહ્યો છું। એનું કારણ એવું છે, કાયદો વ્યવસ્થા ના ડોળાય, લોકોને સપોર્ટ મળે, પ્રશાસનને સપોર્ટ મળે, પોલીસ ખાતાને સપોર્ટ મળે, અને આપણું કામ એવું છે કે હંમેશા બધાને સાથે લઈને આપણે ચાલીએ છીએ। પણ ન્યાય દેવડાવવો જરૂરી છે, અને આપણે ત્યાં લગી ન્યાય નહીં મળે ત્યાં સુધી લડીએ છીએ। જય ભારત, જય હિન્દ।